BSc in Gujarati. Unit 8.3.2 Creating a blank presentation. Blank PowerPoint presentation. એક blank PowerPoint presentation બનાવવું એ સૌથી મૂળભૂત પ્રક્રિયા છે. નીચેના પગલાં અનુસરીને તમે સરળતાથી blank presentation બનાવી શકો છો. 1. PowerPoint ખોલો. તમારા કોમ્પ્યુટરમાં PowerPoint ખોલવા માટે સ્ટાર્ટ મેનુ પર જાઓ અને માઇક્રોસોફ્ટ PowerPoint ક્લિક કરો. 2. ન્યૂ પ્રેઝન્ટેશન પસંદ કરો. PowerPoint ખોલ્યા પછી સ્વતઃ એક નવું પ્રેઝન્ટેશન ખુલે છે. જો આ ન ખુલ્યું હોય તો ફાઇલ મેનુ પર જાઓ, પછી ન્યૂ વિકલ્પ પર ક્લિક કરો. 3. બ્લેન્ક પ્રેઝન્ટેશન પસંદ કરો. ન્યૂ વિકલ્પ પર ક્લિક કર્યા પછી બ્લેન્ક પ્રેઝન્ટેશન પર ક્લિક કરો. આ રીતે એક બ્લેન્ક પ્રેઝન્ટેશન બની જશે. 4. સ્લાઇડ ઉમેરો. બ્લેન્ક પ્રેઝન્ટેશન ખોલ્યા પછી તમે તમારી ઈચ્છા પ્રમાણે સ્લાઇડ ઉમેરી શકો છો. હોમ પેજ પર જાઓ અને ન્યૂ સ્લાઇડ વિકલ્પ પર ક્લિક કરો. હવે તમે વિવિધ પ્રકારની સ્લાઇડ પસંદ કરી શકો છો, જેમ કે ટાઇટલ સ્લાઇડ, ટાઇટલ એન્ડ કન્ટેન્ટ, બ્લેન્ક વગેરે. 5. વિષય અને સામગ્રી ઉમેરો. દરેક સ્લાઇડ પર યોગ્ય લખાણ, છબીઓ, ચાર્ટ્સ, ગ્રાફ્સ અને અન્ય મલ્ટીમીડિયા સામગ્રી ઉમેરો. તમે લખાણ માટે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરી શકો છો અને બાકીની વસ્તુઓ ઇન્સર્ટ મેનુ દ્વારા ઉમેરી શકો છો. 6. સ્લાઇડ ડિઝાઇન પર કામ કરો. ડિઝાઇન ટેબ પર જાઓ અને તમારા પ્રેઝન્ટેશન માટે પૃષ્ઠભૂમિ અને ડિઝાઇન પસંદ કરો. તમે રંગ, ફોન્ટ અને સ્લાઇડ અરેન્જમેન્ટ બદલવા માટે વિકલ્પો પસંદ કરી શકો છો. 7. પ્રેઝન્ટેશનને સાચવો. ફાઇલ મેનુ પર જાઓ અને સેવ વિકલ્પ પર ક્લિક કરો. પ્રેઝન્ટેશનને નામ આપો અને તેને સાચવવા માટે યોગ્ય સ્થાન પસંદ કરો. 8. પ્રેઝન્ટેશન ચલાવવું. સ્લાઇડ શો વિકલ્પ પર ક્લિક કરીને તમે પ્રેઝન્ટેશનને સંપૂર્ણ સ્ક્રીન પર ચલાવી શકો છો. આ રીતે તમે સરળતાથી બ્લેન્ક પ્રેઝન્ટેશન બનાવી શકો છો અને તમારું પ્રેઝન્ટેશન શરૂ કરી શકો છો. થેન્ક યુ.